દોસ્તો, ગુજરાતના વિસાવદર ખાતે ચૂંટણી જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી વતી લડી રહ્યા હતા ત્યારે કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા જ્યારથી જ વિજેતા જાહેર થયા છે ત્યારથી જ એમને ચેલેન્જ આપનારા લોકો જે છે એમને લોકો ગોતી રહ્યા છે. ત્યારે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ છે અને ગોપાલ ઇટાલિયા શું કહે છે આ તમામ વાતે જાણીશું. સાથે એક બાબાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર કદાચ તમે જોયો હશે. એ વિડીયોમાં પોતે એવી ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે ગોપાલ જીતશે તો પોતે જે દાઢી અને જટા છે કપાવશે અને આખરે આ બાબાની ચેલેન્જ છે હવે પૂર્ણ થઈ છે એવી વાતો સોશિયલ મીડિયા પર આ વાયુ વેગે ફેલાયેલી છે. આ તસવીરોમાં પણ તમે જોઈ શકો છો આ બાબાએ આખરે એમની ચેલેન્જ પૂર્ણ કરી છે અને શું ઘટના છે આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. એમને ચેલેન્જ ફેંકનારા એક બાબા હતા કે એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી અને પોતે ચેલેન્જ હવે પૂર્ણ કરી હોય એવી તસવીરો એમનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે કદાચ તમે જોયો હશે. ત્યારે ગોપાલ ઇટાલિયાને ખૂબ લોકચાહના મળી છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો મૂક્યો છે અને સાથે સાથે હવે ગોપાલ ઇટાલિયા જ્યારે એમએલએ ગોપાલ ઇટાલિયા બની ગયા છે ત્યારે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલને પણ મળવા માટે પહોંચે છે. દિલ્હી ખાતે એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિ જ્યારે ધારાસભ્ય સુધીની સફર સુધી પહોંચ્યા છે ત્યારે સૌ લોકો એમને શુભેચ્છાઓ આપતા થાકી નથી રહ્યા. અલગ અલગ જગ્યાએ જ્યારે ગોપાલ ઇટાલિયાને મળવા માટે લોકો આતુર છે. ગોપાલ ઇટાલિયાએ પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આજે હજારોની સંખ્યામાં લોકો એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, એમને રૂબરૂ મળવાનો આગ્રહ કરી રહ્યા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસમાં ગોપાલ ઇટાલિયા ઉપર 10,000 થી 12,000 કોલ પણ આવી ચૂક્યા છે. આ લોકચાહના કેવડી હશે એની તમે કલ્પના પણ લગાવી શકો છો. આમ આદમી પાર્ટી વતી જ્યારે લડી રહ્યા હતા ત્યારે આ બાબાની ચેલેન્જ હતી જે ગોપાલ ઇટાલિયાને એમણે ફેંકી હતી જે એમણે પૂર્ણ કરી છે. હવે ગોપાલ ઇટાલિયા જે કાંઈ પણ સમાચારને લઈને વાયરલ થતા હોય છે એમાં એમણે એ પણ ખુલાસો કર્યો હતો કે વિસાવદરની જનતા જે છે એમને મત આપ્યા છે. આ જીતનો જે શ્રેય છે વિસાવદરની જનતાને છે, કારણ કે એમણે 1-2 મહિના પહેલાં આવેલા જ ઉમેદવાર ઉપર ભરોસો મૂક્યો છે. કારણ કે ગોપાલ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે કે જેઓ એક વકીલ તરીકે પણ રહી ચૂક્યા છે, કોન્સ્ટેબલ તરીકે પણ રહી ચૂક્યા છે, એક સામાન્ય સરકારી ઓફિસરથી લઈને પોતે જ્યારે ધારાસભ્ય બની ગયા છે ત્યારે એક આ અનોખી ઉજવણીમાં સૌ લોકો ભાગીદાર બની રહ્યા છે. એમાં પણ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાનું ચૂંટણી ભલે વિસાવદરમાં હોય પરંતુ ગુજરાતના દરેક ખૂણેથી લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે જય ગોપાલના નારાઓ લગાવી રહ્યા છે ત્યારે આ કોઈ નાની વાત નથી દોસ્તો. આ ચૂંટણીમાં એક જંગનો ખૂબ મોટો માહોલ હતો અને એની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા છે, ઉમેદવાર તરીકે હવે ધારાસભ્ય બન્યા છે, ત્યારે સૌ લોકો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ એને સવાલો કરી રહ્યા છે. આખરે એમને ચેલેન્જ આપનારા જે લોકો છે એમને માટે જ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં પણ એવું કહ્યું હતું કે મને ચેલેન્જ આપનારા સૌ લોકોનું ભગવાન ભલું કરે અને એવી વાતો એણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. એમણે કોઈને પણ જવાબ નથી આપવો એવી વાતો પણ કરી હતી. ત્યારે આ એક વ્યક્તિત્વ તમે જોઈ શકો છો કે કેટલું ઉદાર વ્યક્તિત્વ છે, એક સંવેદનશીલ વ્યક્તિ છે કે જેઓ માત્ર ધારાસભ્ય બનતાની સાથે જ અભિમાનને સાઈડમાં મૂકીને પોતાના જે કાંઈ પણ ચાહક મિત્રો છે એમને મળી રહ્યા છે, દરેક લોકોની સાથે ફોટોગ્રાફી કેદ કરી રહ્યા છે, આ સાથે દરેક લોકોને મળવાનું પસંદ કરી રહ્યા છે. આ ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માંગો છો? આપના વિચારો કમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.